નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો। મેઘરજના કુનોલ ગામમાં રૂપાલાનો ભારે વિરોધ કરવામાં આવ્યો। યુવાનોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। રૂપાલાના વિરોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિયો રસ્તે ઉતરી આવ્યા છે। મોદી તુજસે વૈર નહીં, રૂપાલા તેરી ખેર નહીં જિલ્લા નારા છે તે લગાવવામાં આવ્યા હતા અને ત્યાં પણ અરવલ્લીમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો। જય માતાજી, જય ભવાની। મારું નામ રાઠોડ જસવંતસિંહ દીક્ષિત છે। પહેલાં તો માફી માગવાની વાત, રૂપાલા સાહેબને જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ વિશે, માફી તો શાની માફી? અમારી બેન દીકરીઓને એક આબરૂનો સવાલ ઊભો થયો છે। કુણોલ ગામનો સવાલ નથી, આખા ગુજરાતમાં તમે જોઈ રહ્યો જો ક્ષત્રિય સમાજ એટલો બધો આક્રોશ સમાજ છે। આજકાલ તો કુણોલ ગામ તો ઠીક, પણ અમારા જે ક્ષત્રિય સમાજના ગામડા છે ને તો પણ એ પ્રવેશવું મુશ્કેલ છે। આજે ક્ષત્રિય સમાજની દીકરી છે તો કાલે તો અન્ય સમાજની દીકરી પર પણ આ લોકો આક્ષેપ કરશે। કુણોલનો સમસ્ત કુણોલ ગામમાં દરેક જાતના જ્ઞાતિના માણસો, દરેક સમાજનો અમને ફૂલ ટેકો છે। ભૂલે છું કે જો બીજેપીના કાર્યકરો કુણોલ ગામમાં પ્રવેશ માટે, પ્રચારના પ્રવેશ માટે જો કોશિશ કરશે તો એનું તો પરિણામ શું આવશે એ તો અમે કદાચ સરકારને આ એક મેસેજ મીડિયા મારફતથી, સોશિયલ મીડિયા મારફતથી એક મેસેજ પૂરતો કરીએ છીએ। કદાચ જો ગમે તે હોય બીજેપી કાર્યકરો, ધારાસભ્ય ચાહે મિનિસ્ટર હોય, બાકી કુણોલ ગામમાં જો પ્રવેશવાની કોશિશ કરશે તો એનું પરિણામ સરકાર પર ગવા તૈયાર છે। જય હિન્દ।